મા વગરનો 11મું ગલોડિયું હતું એ પણ થઈ ગયું તો આજે હાલતું. જય ખોડિયારમાં જય માતાજી. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. અત્યારે મિની વ્લોગ સ્ટાર્ટ કરી દીધો. મારી મમ્મી સવારમાં ભરતા હતા પાણી, અને સવારમાં મારો ભત્રીજો પાણી ભરવા આવી ગયો. એને ટાઈટ જ લાગતી ભાઈ. સૌરવ જોશીનો વ્લોગ સ્ટાર્ટ કરીને પછી બેસી ગયો નાસ્તો કરવા. મસ્ત મજાનું ગોળ ને ઘી લઈ લીધા ને હાલ હવે હું કરી લઉં નાસ્તો કરીને શિવમ બાપુ ઘેર આવી ગયો ને હવે અમારે બેને જવાનું છે માતાજીના મંદિરે, અને અમે બે માતાજીના મંદિરે જતા હતા. સાગરભાઈ ને ફોન કર્યો. સાગરભાઈ કે હું ફ્રી છે. પછી અમારે હતું આ કામ. અમે ત્રણેય માતાજીના મંદિરે આવી ગયા ને લઈ લીધા પાવડા ને અમારે હવે ઝાડવાનું કામ ચાલુ કરવાનું છે. અને આ નેર કરી ગલી છે એમાં રસો બુરવાનો છે, એટલા માટે એમાં હજી થોડી ધૂળ હતી તો અમારે આ પાવડેથી હવે કાઢવાનું છે. તો અમે ત્રણેય કામ કરી દઈએ ચાલુ. અમે ઘરે ગયા હતા જમવા તો ગામમાંથી આવતા હતા. અમારા ગામના પાદરમાં એક ગલુડિયું મરી ગયું હતું. પછી બિસાડાને અહીં લેતા હોય ને અહીં હવે અમે શાંતિપૂર્વક એને દાટી દઈએ. ગલુડિયાને મીઠું નાખીને દાટી દીધું ને અમારે હવે ધૂળ સાફ કરવાનું કામ ચાલુ કરવાનું છે. તો અમે પાછી નેર સાફ કરવાનું કરી દઈએ કામ ચાલુ. નેરમાંથી ધૂળ કાઢતા હતા ને અજયભાઈ આવી ગયા હતા માતાજીના મંદિરે, કેમ કે ઉસક બેઠકનો પાઇપ લેતા હોય તો એ ફિટ કરવાનો હતો તો એ અમે ફિટ કરી દઈએ. અને મારો ભત્રીજો આવી ગયો તો માતાજીના મંદિરે ને મારા મિત્ર વિજયભાઈ હતા તો એના છોકરાને રમાડતા હતા. અને હું આવી ગયો તો પાછો નેરમાં ધૂળ કાઢવાના. અમારા ગામના 5-6 મિત્રો આવી ગયા હતા. પછી એ કરવા લાગતા હતા સેવા. પછી મારો કેમેરામેન ભણવા જાય એ ભણીને આવતો રહ્યો હતો. પછી એને ધૂળ કાઢવા વરગાડી દીધો હતો. બાળકોનું ઉસક બેઠકનું કમ્પ્લીટ રીતે ફિટ થઈ ગયું. અજીતભાઈને નીકળવું તો હવે એને ઘેરે 5 જણા એક ગાડીમાં આવે. પછી સાગરને મારા મોહિયાને મોકલી દીધા અજીતભાઈની ગાડીમાં. અને અમારે હજી ત્રણેયને ધૂળ કાઢવાનું કામ ચાલુ હતું, કેમ કે અમારે આ ઉભી નેરનું કામ હજી પૂરું કરવાનું. પછી માતાજીની આરતી થઈ ગઈ. ધૂપનો લાવો લઈ દીધો ને તમને દર્શન નતા કર્યા તો તમે માતાજીને દર્શન કરી લઉં. અને મારે નીકળવું હવે ઘેરે. રસ્તામાં આવી ગયો મારા પપ્પાનો ફોન. પછી હું પૂકી ગયો ઘેરમાં એલઆઈડી ચાલુ કરવા. ખેતરથી પૂકી ગયો હું ઘેર ને. પછી મારી મમ્મી ગરમા ગરમ જમવાનું બનાવી નાખ્યું. પછી બેસી ગયા અમે ત્રણે જમવા. હું મારા મમ્મી મારા પપ્પા. તો હાલો હવે અમે જમી લઈએ. જમીન આવી ગયો. કૂતરાને રોટલા નાખવા. પાદડીને કર્યા 3 કૂતરા હતા એને રોટલી નાખી દીધી. આજે તો હું એકલો 66 કેવી પૂગીને એક કૂતરો હતો એને રોટલી નાખી દીધી. પૂગી ગયો માતાજીના મંદિરે ને 11માં ગલુડિયાને મજા નથી તો એને રસી થઈ ગયા હતા. તો એ ગલુડિયા કમ્પ્લીટ થવા માંડ્યો. ધીમે ધીમે રિકવરી આવવા માંડી. હવે તો એ હાલતું થઈ ગયું. તો પછી બધા ગલુડિયાને રોટલા નાખી દીધી. રોટલી નાખીને સાઈઝ પીને પછી બધા ગલુડિયા કરવા માંડ્યા હતા મસ્તી, કેમ કે હવે ધરાઈ ગયા ને હવે મસ્તી કરે. બાકી તો હવે મારે ઘરે નીકળવું. આજનો મિની વ્લોગ આવ્યો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો. હાલો હવે બાય બાય. ને ગલુડિયાને એની મસ્તી ચાલુ જ હતી.